મિત્રો એસએનપી તક સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાણા। દર્શક કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઈ। મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસ યાત્રાઓ નીકળી। પરાજિત થયેલા ઉમેદવારોએ મતગણતરીના સેન્ટર છોડી વિલા મોડે પરત ફર્યા। સુગંધિત જિલ્લા પંચાયત 28 પર ભાજપ ઉમેદવાર જયરાજસિંહ પરમારનો 4260 મતથી વિજય। ભરૂચ જિલ્લામાં જીતેલા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસો નીકળ્યા। ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન। નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ભરૂચના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી 4,77,000 દારૂ ઝડપાયો। 9,77,000નો મુદ્દામાલ જપ્ત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત 4 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ વિજય ઉત્સવ સાથે યાત્રાઓ નીકળી હતી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર બાદ 26મી એપ્રિલના રોજ યોજાયેલા મતદાન પ્રક્રિયા બાદ 28 એપ્રિલના રોજ સવારથી જ ભરૂચમાં કેજે પોલિટેકનિક કોલેજ સહિત ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં મતગણતરી શરૂ થતાં જ ઈવીએમ મશીનમાંથી ઉમેદવારોના ભાવિ નક્કી થતાં જ જીત મેળવેલા ઉમેદવારો વિજય ઉત્સવ મનાવતા તો બીજી તરફ પરાજિત થયેલા ઉમેદવારો વિલા મોડે પાછા ફરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં ચૂંટણીની મતગણતરીમાં 3 નગરપાલિકાઓ ઉપર ભાજપે કબજો જમાવી રાખ્યો, પરંતુ આમોદ નગરપાલિકા ભાજપના હાથમાંથી છીનવાઈ ગઈ હોય તેમ ભરૂચ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકાની 44 બેઠક ઉપર 29 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે, તો 10 કોંગ્રેસ અને એઆઈએમઆઈએમે 4 અને અપક્ષે 1 બેઠક મેળવી હોવાના કારણે ભાજપે નગરપાલિકામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। ભરૂચ જિલ્લા આમોદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો આમોદ નગરપાલિકા ભાજપ 8 તો કોંગ્રેસ 15 અને અપક્ષ 1 આમોદ નગરપાલિકા પર કોંગ્રેસે કબજો જમાવ્યો હોય, જેના કારણે ભાજપે નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નગરપાલિકાની વાત કરવામાં આવે તો આ નગરપાલિકા ઉપર ભાજપ 16 તો કોંગ્રેસ 11 અને અપક્ષ 1 જંબુસર નગરપાલિકા ઉપર ભગવો લહેરાયો છે। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી કહેવાતી અંકલેશ્વર નગરપાલિકા ભાજપ 25 તો કોંગ્રેસ 11 અંકલેશ્વરમાં ભાજપનો પણ ભગવો યથાવત રહ્યો હોય તેમ 25 બેઠક ભાજપે કબજો મેળવી અંકલેશ્વર નગરપાલિકા ઉપર ભગવો લહેરાવ્યો છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતગણતરી થતાની સાથે જ વિજેતા ઉમેદવારો મતગણતરી સ્થળ ઉપર ખુશીની વ્યક્ત કરી રહ્યા હતા। ડીજે તાલે વિજય ઉત્સવ સાથે પણ જોવા મળ્યા હતા, તો કેટલાય પરાજિત થયેલા ઉમેદવારોએ પરત ફરવાની નોબત આવી ગઈ હતી। આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 8 રહ્યો છે। ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 8 પચરંગી માનવામાં આવે છે અને આ વોર્ડમાં કોઈકવાર અપક્ષ તો કોઈકવાર ભાજપ તો કોઈકવાર કોંગ્રેસ આવે છે। હાલની ચૂંટણીમાં ભાજપની પેનલ તોડી વર્ષ 2000ની સાલમાં અપક્ષમાંથી અને 2005માં ભાજપમાંથી અને હાલમાં 2026માં કોંગ્રેસમાંથી જિગ્નેશ બ્રહ્મભટ્ટે તેમની સાથે દીના ખુમાણ પણ કોંગ્રેસની બેઠક મારી જતા વોર્ડ નંબર 8માં ભાજપમાં ગાબડું પડ્યું હોય તેમ કોંગ્રેસમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટે 2005માં ભાજપનું નગરપાલિકાનું બોર્ડ તોડી બળવો કરી પાલિકામાં 9 મહિના માટે પ્રમુખ બન્યા હતા। વોર્ડ નંબર 8 ની અંદર
17 વર્ષ પછી જે અમે 17 વર્ષ પહેલા જે જૂના કામ કરેલા તે કામના વિશ્વાસ રાખીને ફરી વખત વોર્ડ નંબર 8 ની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. પહેલા વોર્ડ નંબર 3 ની અંદર અપક્ષની અંદર નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે મારા પર વોર્ડ નંબર 3 બી વિશ્વાસ મૂકેલો. વોર્ડ નંબર 3 ભાજપમાંથી બી ટિકિટ મળેલી મને વિશ્વાસ મૂકેલો ને વોર્ડ નંબર 8 કોંગ્રેસમાંથી બી ટિકિટ મળી ને મારા પર વોર્ડ નંબર 8 બી જે મારી કાર્યપ્રણાલી જોઈને વિશ્વાસ મૂકેલો. એટલે ભૂતોના ભવિષ્ય ભરૂચ શહેરની અંદર રેકોર્ડ છે કે 3 વખત ચૂંટણી જીતવાની અપક્ષ ભાજપ ને કોંગ્રેસ માત્ર ને માત્ર વિશ્વાસ કરવાનો. લોકોએ જે કામ કરેલા છે મેં લોકોના એના વિશ્વાસના કારણે હું જીતેલો છું. કોંગ્રેસે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ઉમેદવાર ચાલશે ને લોકોના કામ કરશે ને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર જજુમશે એટલે સારા લોકોના પ્રજાના કામ ને સારી વાતને વાચા નગરપાલિકા સુધી આપશે એના પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપેલી એ વિશ્વાસમાં મેં સાર્થક થયો. તો આ તરફ વોર્ડ નંબર 10માં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસનું ગઢ મનાતું હતું, પરંતુ આ ગઢમાં એઆઈએમઆઈએમે ગાબડું પાડ્યું છે અને કોંગ્રેસની પેનલોનો સફાયો કરી એઆઈએમઆઈએમે આખી પેનલ 4 ઉમેદવારો જીત મેળવી લીધી છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9 ભાજપનું ગઢ છે. આ વોર્ડમાં સતીશ મિસ્ત્રી 2 ટર્મ અપક્ષમાંથી અને પછી 3 ભાજપમાંથી અને નો રિપીટ થિયરી આવતા તેઓ અપક્ષમાંથી ઉમેદવારી કરતા જંગી બહુમતીથી વિજય થયા હતા અને હાલમાં ભાજપની યાદીમાં સતીશ મિસ્ત્રીની પત્નીનું નામ ઉમેદવાર તરીકે હોવા છતાં મેન્ડેટ ન આપી ઉમેદવારી ન કરવા દેતા સતીશ મિસ્ત્રીએ 7મી વખત અપક્ષમાંથી ઉમેદવારી કરી ચૂંટાઈ આવતા સતીશભાઈનું વિસ્તારમાં કામ બોલે છે તેવું કહેવાય છે. જોકે સતીશ મિસ્ત્રીને હરાવવા માટે મતદાનની પૂર્વ સંધ્યાકાળે હિન્દુ મુસ્લિમ અંગેની પત્રિકા પણ વાયરલ કરાઈ હતી, છતાંય સતીશ મિસ્ત્રી અપક્ષમાંથી 7મી વખત ચૂંટાઈને આવી ગયા છે. મારા વોર્ડ નંબર 2 ની સમજદાર સમજુ નાગરિકોએ જે ભાગલાવાદી રાજનીતિ કરવા વાળાને આજે બતાવી દીધું છે કે આ વોર્ડમાં ક્યારે પણ ભાગલાવાદી રાજનીતિ નહીં ચાલે. આજે મારા વોર્ડના તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ એક ધારું કહી શકાય કે અંદાજિત 7,500 જેટલી પેનલ ચલાવીને ભવ્ય વિજય અમને અપાવ્યો છે. આ વિજય અમારો નથી, આ વિજય કોઈ ઉમેદવાર કે કોઈ પાર્ટીનો નથી, આ વિજય માત્ર ને માત્ર મારી વોર્ડ નંબર 2 ની જનતાનો વિજય છે. આવનારા દિવસોના અંદર જનતાએ જે રીતે આ 3જી વાર મને અને મારી પેનલને હેટ્રિક વિજય અપાવેલો છે, તો એમનો જે પણ અમારા પર વિશ્વાસ હશે, આશીર્વાદ હશે, એના અંદર અમે પૂરેપૂરું પ્રજાનો જે કંઈ બી કામગીરી હશે એ કામગીરી કરવા અમે તત્પર છીએ. આવનારા દિવસોના અંદર વોર્ડ નંબર 2 ના અંદર અમારી આ નવી પેનલ જે છે એ પેનલ એક નવી શરૂઆતથી એક નવી રણનીતિના દોરથી આગળ વધશે અને લોકહિતના કામો કરશે. એમઆઈએમ વર્ચસ્વ રહેવાના હતા. મેન્ડેટ આવ્યા બાદ જે મેન્ડેટ તેને રદ કરવામાં આવે છે, પ્રચાર શરૂ કર્યો. મેં એક જ વસ્તુ કીધી પહેલા જ કે જે રીતે ભાગલાવાદી રાજનીતિ જે પાર્ટીએ કરેલી છે એ પાર્ટીને મારા વોર્ડની જનતાએ આ રિઝલ્ટથી એમને બતાવી દીધું છે કે અહીંયા કોઈનું નથી ચાલવાનું. અહીંયા ફક્ત સર્વ ધર્મ સમાન અને જે એક કહી શકાય કે એક વિચારધારા કોંગ્રેસની છે કે બધાને સાથે લઈને ચાલવાની જે રાજનીતિ છે એ કોંગ્રેસ પાર્ટી કરે છે. એ જ રાજનીતિને અમારા વોર્ડના લોકો સ્વીકારે છે હંમેશા. આજે આઝાદી પછીના ઇતિહાસના અંદર કહી શકાય કે વારંવાર કોંગ્રેસ આ વોર્ડમાંથી જીતીને નીકળી છે અને આ ઇતિહાસ ફરીવાર રચાયો છે અને આ ઇતિહાસ ભવ્ય રચાયો છે. અંદાજિત 7,500 થી પ્લસની પેનલે આ વોર્ડના અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂકેલો છે. શું સંદેશો આપવા માંગો છો મેન્ડેટને લઈને? કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ હોય, શહેર હોય કે જિલ્લા હોય, તમામ એક સાથે કામગીરી કરે છે. જેને મેસેજ આપવાનો હતો કહી દીધું છે કે ભાગલાવાદી રાજનીતિ અહીંયા નહીં ચાલે. વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી. શમશાદ સૈયદ કે સાબિરાબેન, નફીસાબેન કે હેમેન્દ્રભાઈ કોઠીવાળા નતા લડતા ઇલેક્શન. આ ચુનાવ, આ ઇલેક્શન અમારા વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી અને વોર્ડ નંબર 2 ની પ્રજાએ ભવ્ય જીત મેળવેલી. સુકલટી જિલ્લા પંચાયત 28 પર ભાજપ ઉમેદવાર જયરાજસિંહ પરમારનો 4,260 મતથી વિજય થયો હતો.
સુકલતીર જિલ્લા પંચાયત 28 ઉપર ત્રિપાંખીય જંગ ખેલાયો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. ત્યારે આ ત્રણેય પક્ષના ઉમેદવારો જૂના તવડા ગામના જ હોવાથી સમગ્ર માહોલ રસપ્રદ બની ગયો હતો. ત્યારે સુકલતીર જિલ્લા પંચાયત 28 પર ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર અને આપના ઉમેદવાર ચિરાગસિંહ પ્રવીણસિંહ ગોહિલ, આમ આ ત્રણ જિલ્લા પંચાયતના ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી થઈ હતી, જેમાં સુકલતીર જિલ્લા પંચાયત 28ના ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમારનો 4260 મતથી ભવ્ય વિજય થયો હતો. ત્યારે તેઓના સમર્થકો દ્વારા વિજય સરઘસ પણ ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા કોલેજથી લઈને જનોર સુધીના મુખ્ય માર્ગ ઉપર તેઓના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢી ઠેર ઠેર તેઓનું સન્માન પણ કરાયું હતું. આજરોજ તારીખ 28ના સુકલતીર જિલ્લા પંચાયત પર ભવ્ય વિજય થયેલો છે. જિલ્લા પંચાયત સદસ્ય અને 4 તાલુકા પંચાયત સદસ્યનો જંગી બહુમતીથી વિજય થયેલો છે. આ વિજય માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાગરા 151ના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાની કાર્ય પદ્ધતિ અને કામ કરવાની શૈલીને જાય છે. ભરૂચમાં ત્રાલસા કોઠી ગામની સીમમાંથી 4,77,000નો દારૂ, 2 વાહનો મળી 9,77,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં ચૂંટણીના મતદાન પ્રક્રિયા વચ્ચે ત્રાલસા કોઠી ગામની સીમમાં ચૂંટણીને લઈ રાજકીય નેતાઓએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી અન્ય વાહનોમાં સપ્લાય કરી પહોંચાડનાર હોવાની વાતને લઈ અન્ય રાજકીય પક્ષના લોકોએ ત્રાલસા કોઠી ગામની સીમમાં પહોંચી એક બોલેરો પિકઅપ તથા એક ઇકો તથા અન્ય એક 4 વ્હીલ ગાડી મળી 3 વાહનો હોય અને પિકઅપ ગાડીમાં મોંઘો વિદેશી દારૂના 109 નંગ બોક્સ અને અન્ય છૂટા 157 નંગ બિયર ટીન તથા અન્ય 24 નંગ મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોય અને રાજકીય નેતાઓએ જ આ દારૂનો જથ્થો મંગાવી ચૂંટણીમાં મતદાન બાદ લોકોને પહોંચાડવાના હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિક રાજકીય નેતાઓએ જ સમગ્ર વિદેશી દારૂના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે વાયરલ વિડીયોમાં દારૂ ભરીને આવેલ વાહન તથા અન્ય વાહનોની હવા લોકોએ કાઢી નાખી હોવાના કારણે વાહનો ખસી શકે તેમ ન હોય અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાયરલ વિડીયો મુજબ પિકઅપ ગાડીમાંથી દારૂનો જથ્થો તથા ઇકો ગાડી જપ્ત કરતા બિનવારસી વિદેશી દારૂ મુદ્દે પોલીસે 4,77,156નો વિદેશી દારૂ, 3 લાખની બોલેરો પિકઅપ અને 2 લાખની ઇકો મળી 9,77,000નો મુદ્દામાલ જપ્ત કરી વાહન નંબર અને વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હોવાનું ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ કેવી લાકોડિયાએ કહ્યું હતું. જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક તવડા તરફ જવાના રોડ ઉપર સતત વાહનોનું ભારણ વધવાના કારણે નેશનલ હાઈવે 48 ઉપર તો ટ્રાફિકનું ભારણ રહે છે, પરંતુ તેની અસર સિટી વિસ્તારને થતી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગત રાત્રિએ પણ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ જતા નોકરિયાતો અટવાઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જય શ્રી પરશુરામજી શ્રી સાઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે પાલખી યાત્રા નીકળી હતી. વૈશાખ સુદ દસમ રવિવારના શ્રી સાઈબાબા મંદિરની સવારથી જ સાંજ સુધી પૂજા વિધિ કરવામાં આવી હતી. સાંજે પાલખી યાત્રા નીકળી હતી. આરતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ ભક્તોએ પૂજા તથા દર્શન કરી તથા આરતી તથા મહાપ્રસાદીનો કાર્યક્રમનો લાભ લીધો હતો, જેમાં સૌ ભક્તોએ હાજરી અને લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જેમાં આચાર્ય મહારાજ તુષાર ભટ્ટ અને પૂજા વિધિ કરવામાં રાજુ પરીખજી અને અન્ય ભક્તો સાથે પૂજા વિધિ પણ કરવામાં આવી હતી. સાંજે પાલખી યાત્રા દરમિયાન
દરમિયાન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ગણેશ કાયત તથા પૂર્વ કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને નિકુંજ રાણા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ડાયાભાઈ ભટ્ટ અને પરેશ ભટ્ટ તથા અમિત પટેલ તથા અન્ય ભક્તોએ પણ લાભ લીધો હતો. અંકલેશ્વર કોસંબડી નજીક ગેસ લાઇનમાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર નજીક આવેલા કોસંબડી ગામના મોળા ફળિયા વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઝડપી કાર્યવાહી આરંભી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી, જેના પરિણામે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. સલામતીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો અને હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ જાડેશ્વર રોડ રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને 42 ડિગ્રીના તાપમાનથી રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. તેનો લાભ રાહદારીઓએ લીધો અને આ સેવા કાર્યમાં સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન તથા અન્ય બહેનો પણ જોડાઈ હતી. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયાના કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ તથા મા મનીબા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં વધતા લગ્ન ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ વચ્ચે સમાજને રાહત અને સંદેશ આપતો એક સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 21મો સમૂહ લગ્ન ઉત્સવ નવેઠા ખાતે સોમદાસ બાપુ ફાર્મમાં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, વસાવા સમાજના મળીને 15 નવયુગલોએ સમાજ અને ભૂદેવોની સાક્ષીઓને સાદગીપૂર્વક વૈવાહિક જીવનની શરૂઆત કરી છે. એક તરફ જ્યાં આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળા અને દેખાવડા બન્યા જાય છે, ત્યાં જ આ પ્રકારના સમૂહ લગ્ન સમાજમાં એક સંદેશો આપી રહ્યું છે. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નર્મદા એજ્યુકેશનના નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર તેમજ DIAના બળદેવ આહિર સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા. અંકલેશ્વર સાઈ વાટિકા કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત સાઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આક્ષેપ કરાવ્યો છે કે રહીશોએ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ, પાણી પુરવઠો બંધ કરવાનો મુદ્દો તેમજ રહેવાસીઓને માનસિક હેરાનગતિ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજૂઆત મુજબ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીમાં એક વ્યક્તિ ગેરી રીતે ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યો છે અને સોસાયટીના નિયમો તથા કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરીને મનમાની રીતે સંચાલન કરી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય દિવસોથી રહીશોના પાણી પુરવઠા પર અસર પડી છે, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે થોડાક લોકોને છોડીને બાકીના રહીશોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જે માનવ અધિકારોના ઉલ્લંઘન સમાન છે. સાથે જ ગેરરીતિને મેન્ટેનન્સ, વસૂલાત, નાણાકીય ગેરરીતિ અને ધમકીઓ આપવાના મુદ્દે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ પ્રદીપ અશોક પાટીલ છે. હું છેલ્લા 10 વર્ષથી સાઈ વાટિકા સોસાયટીમાં રહું છું. આમાં જે હાલમાં કમિટી છે એ ઇલીગલ તરીકે છે કામ કરે છે, બરાબર. તો છેલ્લા 24 દિવસથી એ લોકોને આમાં જે મૂળભૂત સુવિધા છે એ બંધ કરવામાં આવી છે અને એ લોકો ધાક ધમકી આપે છે. તો છેલ્લા 10-24 દિવસથી બધા બૈરાઓ, છોકરાઓ બધા હેરાન થાય છે. અમે તે લોકલ બધી પોલીસ સ્ટેશનમાં બધી રજૂઆત કરેલી છે, DR ઓફિસ પર રજૂઆત કરેલી છે, તો તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો અમે એના માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં નિવેદન અપાવેલા છે. આશા રાખીશું કે આનું નિરાકરણ આવશે. મારું નામ રોનક પટેલ છે. હું સાઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું. અહીંયા અત્યારે છેલ્લા 3 વર્ષથી સોસાયટીમાં બહુ જ જેમ તેમ વાતાવરણ થઈ ગયું છે. મેન્ટેનન્સ બાબતે બી અમુક લોકો નથી આપતા, આપે છે, જે આપે છે એને પણ એ લોકો પ્રોબ્લેમ ઇસ્યુ કરે છે. પાણી નથી આપતા, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે અને એમના વાઈફ ઘરે આવીને જેમ તેમ ગાળો બોલે છે. હિસાબ માંગવા જઈએ છે તો કે છે હિસાબ તો નહીં જ મળે, તમારાથી થાય એવું ખાલી લો.
એ રીતના જેમ તેમ ગાળો બોલે છે, ઘરે આવીને હેરાનગતિ બહુ જ કરે છે, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે, છોકરાઓને પણ હેરાન થાય છે. તમારી માંગ શું છે? અમારે બસ કે તમે લોકો સોસાયટીને વ્યવસ્થિત કરી દો, કે ભાઈ મેન્ટેનન્સ બધા આપી દેશે, પણ તમે સોસાયટીનું જે પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બધી તમે બંધ ના કરશો, એ બધાને જોઈએ જ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઈ. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસ યાત્રાઓ નીકળી. પરાજિત થયેલા ઉમેદવારોએ મતગણતરીના સેન્ટર છોડી વિલા મોડે પરત ફર્યા. સુગંધિત જિલ્લા પંચાયત 28 પર ભાજપ ઉમેદવાર જયરાજસિંહ પરમારનો 4260 મતથી વિજય. ભરૂચ જિલ્લામાં જીતેલા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસો નીકળ્યા. ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન. 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ભરૂચના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી 4,77,000 દારૂ ઝડપાયો. 9,77,000નો મુદ્દામાલ જપ્ત. તો આ હતા દુનિયા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.